ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લઈને આવેલા છીએ તમારી સામે ચેપ્ટર નંબર 4 નું વિદ્યાપીઠો. વિદ્યાપીઠો કઈ? વિશ્વવિદ્યાલય. વિશ્વવિદ્યાલય એટલે આખા વિશ્વના અંદર જે પ્રાચીન કાળની અંદર પહેલાના સમયની અંદર જે સૌથી વિખ્યાત હતી એવી વિદ્યાલય, જેના તોલે કોઈ ના આવી શકે એવી વિદ્યાલય, એવી વિદ્યાલયો વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. ચેપ્ટર 4 ની અંદર વિદ્યાપીઠો છે, 4 વિદ્યાપીઠો છે. અને 4 વિદ્યાપીઠો એવી છે કે ખાસ તો તમારે બોર્ડની એક્ઝામની અંદર અને અહીંયા કોઈ પણ પ્રકારના જો ટેસ્ટ બી લેવાય છે તો એ ટેસ્ટની અંદર પણ આપણે આ વિદ્યાપીઠોને પૂછ્યા વગર ટેસ્ટ પૂરો થશે નહીં, અથવા તો પરીક્ષા પણ આ વિદ્યાપીઠો વગર પૂરી થશે નહીં. કારણ કે મોસ્ટ આઈએમપી છે બેટા, અને મોસ્ટ આઈએમપી જે વસ્તુ હોય એ મોસ્ટ આઈએમપી પ્રશ્નોને કમ્પલસરી તૈયાર કરવા તમારા માટે જરૂરી છે. બરોબર? ચાલો આજે આપણે જોવાની કોશિશ કરીએ. કઈ વિદ્યાપીઠ પહેલી કઈ છે? નાલંદા. ઓકે, ચાલો ચલો હવે ભારતની પ્રાચીન વિદ્યાપીઠોની વાત કરીએ તો પહેલી છે નાલંદા. નાલંદા ક્યાં આવેલી છે? શું છે નાલંદા? કેમ આટલા વખાણ સાહેબ તમે કરી રહેલા છો નાલંદાના? કારણ કે સાહેબ નાલંદા વિદ્યાપીઠ છે જ એવી કે જેના એક એક કણે કણની અંદર વિદ્યા છે. સમજ પડે છે ને? તો ચલો વાત કરીએ નાલંદા વિદ્યાપીઠની. નાલંદા વિદ્યાપીઠની અંદર વાત કરવામાં આવેલી છે બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. બિહાર બધા જ જાણે છે. ભારતની અંદર બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. અને ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું જ છે. કહે છે કે આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ કેટલા ચાતુર્ય માસ કર્યા હતા? 14 ચાતુર્ય માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. હવે મહાવીર સ્વામી એટલે કોણ? જૈન ધર્મના 24મા તીર્થકર. તો જૈન ધર્મની અંદર જૈન ધર્મને બનાવવા વાળા, જૈન ધર્મને સ્થાપવા વાળા જો કોઈ હોય ને તો એ મહાવીર સ્વામી છે. અથવા તો એવું કહેવાય ને કે 24 તીર્થકરો છે. 24 તીર્થકરોમાં પહેલા એટલે કે ઋષભદેવ અને 24માં એટલે કે મહાવીર સ્વામી. તો આ 24 આવા વચ્ચે કેટલાય મતલબ કે ઋષિ મુનિઓ આવીને ગયા છે અને કેટલાય સ્વામી આવીને ગયેલા છે. આ બધા જ સ્વામી કહેવાય છે કે આવા 24 તીર્થકરો ભેગા થઈને જે એક આ ધર્મની રચના કરેલી છે. એ ધર્મ એટલે કયો ધર્મ? જૈન ધર્મ. અને મહાવીર સ્વામી અહીંયા રહ્યા હતા, 14 ચાતુર્ય માસ કર્યા હતા, જેના કારણે આને કહેવામાં આવે છે કે જૈન તીર્થ પણ બનેલું હોવાનું માનવામાં આવે છે. હવે 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થતો જાય છે. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. કોઈ જેવું તેવું નાનકડી સ્કૂલ નહોતી. ખાલી બાળકો ત્યાં ભણવા માટે જાય, ભણવા ખાલી ભણી ગણીને બહાર નીકળી જાય, બસ એના એ માત્ર ખાલી એક કહેવા માટે, શબ્દ માટે નાલંદા નહોતી. નાલંદા એ જીવવા માટેની સ્કૂલ હતી. શાળા અથવા એવું કહી શકાય ને કે શાળા શબ્દ પણ એના માટે નાનો પડે એવી એક યુનિવર્સિટી હતી. નાલંદા વિશ્વવિદ્યાલય કહેવામાં આવે છે ને. કોઈ એક દેશના માટે નહીં, વિશ્વના અલગ અલગ ખૂણેથી કેટલાય વિદ્યાર્થીઓ પોતે ભારતની અંદર ભણવા માટે આવતા હતા. શાની અંદર? નાલંદા વિદ્યાપીઠની અંદર. અને કહેવાય છે ને કે નાલંદા વિદ્યાપીઠની અંદર ભણેલો એક પણ વિદ્યાર્થી સાહેબ દેશના ખૂણે ખૂણે પહોંચે ને તો પણ એનું માન અને સન્માનની સાથે એનું સ્વાગત કરીને એને સ્વીકારવામાં આવે છે. બરોબર? કેમ? કારણ કે નાલંદા વિદ્યાપીઠ છે જ એવી. મિત્રો શું કહે છે? તો ચલો નાલંદા વિદ્યાપીઠ વિશે આગળ આપણે વાત કરીએ તો કહે છે ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. મહાન મુસાફર, આ યાદ કરી લેજો, અંડરલાઈન કરી લેજો મિત્રો. મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં આવેલ હતા. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયને માત્ર ખંડેરો જ જોવા મળે છે. આ પૂરેપૂરી વિદ્યાલય આપણા અહીંયા જોવા મળતી નથી, કારણ કે કેટલી સદીઓ થઈ ગઈ યાર.
કેટલા વર્ષો થઈ ગયેલા છે અને એ વર્ષો પછી આજના સમયની અંદર આ મહાન વિદ્યાલયના માત્ર શું જોવા મળે છે આપણને? ખંડેરો. એક કહેવાય ને, પણ એક બીજી વસ્તુ તમને કહું ને, ખંડેરો ભલે દેખાય છે પણ સાહેબ ખંડેરોની અંદર પણ જઈએ છીએ ને ત્યારે એક ભાસ થાય છે કે આ કંઈક તો હતી જગ્યા, આ કંઈક તો એવી પરિસ્થિતિ હતી કે જ્યાં વિશ્વના ખૂણે ખૂણેથી લોકો અહીંયા શાના માટે આવતા હતા? જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવતા હતા. વિશ્વની મહાન વિશ્વવિદ્યાલય એટલે કે નાલંદા. જો શું કહે છે આગળ? કહે છે કે આ ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિના એક ઝાંખી થઈ શકે છે, એક અહેસાસ થાય છે કે મારા દેશની અંદર આ પ્રકારની મહાન વિશ્વવિદ્યાલય હતી. અને પછી કહે છે નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાય. કેવો વિદ્યાર્થી ગણાય છે? આદર્શ વિદ્યાર્થી. કે જેવો તેવો વિદ્યાર્થી થોડો હોય, જેવી તેવી જ્ઞાન આપવાની પદ્ધતિ થોડી હશે મિત્રો. એ પદ્ધતિ ત્યાંના ગુરુજનો, જે પોતે કોઈ સિલેબસ એમને આપવામાં નહોતો આવેલો, એમને જાતે લખેલા જે ગ્રંથો હતા, જે પુસ્તકો હતા, એમને જાતે લખેલા હતા ત્યાંના ગુરુજનોએ. રસાયણ વિદ્યાના જ્ઞાતા ડોક્ટર નાગાર્જુન, એ પ્રસિદ્ધ પર્સન એવા કે જેમને રસાયણ વિદ્યાની અંદર કેટલીય પ્રયોગો એ વખતના સમયમાં બાળકોને આ વિદ્યાપીઠની અંદર કરાવેલા હતા. અત્યારના સમયમાં કોઈ સ્કૂલ હશે તો કોઈ સ્કૂલની અંદર કદાચ ને કહેવાય ને કે ભાઈ પ્રેક્ટિકલ લેબ નહીં પણ હોય, કેમેસ્ટ્રી લેબ નહીં પણ હોય, ફિઝિક્સ લેબ નહીં પણ હોય, પણ રિયાલિટી કહું ને તો એ વખતના સમયમાં આ નાલંદા વિદ્યાપીઠ, એની અંદર દરેક અસ્ત્ર શસ્ત્ર અને દરેક વિદ્યાનું જ્ઞાન આપવામાં આવતું હતું, સાથે સાથે વિથ પ્રેક્ટિકલ કરીને ત્યાં બતાવવામાં પણ આવતું હતું. એટલે કે છે ઈસુની 5મી સદીથી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. સદી, આજે કઈ સદીમાં જીવી રહેલા છીએ ભાઈ? આપણે કઈ સદીમાં જીવી રહેલા છીએ? 21મી સદી. કઈ સદી? 21મી સદી. અને 21મી સદીમાં જીવી રહેલા છીએ તો વિચારી લો કે એ 5મી સદીની અંદર શરૂઆત થઈ ત્યાંની. કઈ સદીમાં? 5મી સદીમાં. 5મી સદીથી લઈને કઈ સદી સુધી? 11મી સદી સુધી લખેલું છે ને. 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. અને આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. ખાલી માત્ર એવું નહોતું કે ભારત દેશના જ લોકો પોતે ત્યાં વિદ્યાપીઠની અંદરથી વિદ્યા પ્રાપ્ત કરી શકે. આ વિદ્યાપીઠની અંદરથી દેશ વિદેશના કેટલાય લોકો પોતે શાના માટે આવતા હતા? વિદ્યા પ્રાપ્ત કરવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. અને એના પછી કહે છે કે આમાંનો આ મોસ્ટ આઈએમપી લાઈન છે મિત્રો. આમાંનો માત્ર યુએન સ્વાંગ જ, યુએન સ્વાંગ જે કઈ જગ્યાએથી આવ્યા હતા? મહાન મુસાફર ચીની યુએન સ્વાંગ, જે ચાઇનાથી ઇન્ડિયાની અંદર ભણવા માટે આવેલા હતા, વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવેલા હતા. એ માત્ર યુએન સ્વાંગ જ 657 હસ્તલિખિત નો મતલબ થાય અહીંયાના જે ઋષિ મુનિઓ હતા, એ નાલંદા વિદ્યાપીઠને ચલાવવા વાળા જે ગુરુજનો હતા, એમણે પોતાના અક્ષરોથી લખેલું, પોતાના હાથથી લખેલું જે પુસ્તકો હતા, એ કેટલા પુસ્તકો? એવા 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. કોણ? આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ કયો વ્યક્તિ પોતે નાલંદામાંથી 657 જેટલા પુસ્તકો પોતાની સાથે લઈ ગયો હતો? તો યુએન સ્વાંગ. યુએન સ્વાંગ પોતાની સાથે ચીનમાં કેટલા પુસ્તકો લઈ ગયો હતું? 657. યુએન સ્વાંગ કયા દેશનો વતની હતો? ચીન. યાદ રહેશે? ઓકે, ચલો. એના પછી કહે છે 7મી સદીમાં યુએન સ્વાંગે મુલાકાત લીધી હતી. 5મી સદીમાં આ વિદ્યાપીઠ બની. 6ઠી અને 7મી સદીમાં યુએન સ્વાંગ આ વિદ્યાપીઠની મુલાકાતે આવ્યો. શું કહે છે? મહાન વિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. કેટલા ખંડ હતા ભાઈ? મહાન વિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડ હતા. કેટલા ખંડ હતા? વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. અને વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠ બનાવવામાં આવેલા હતા. જેમ અત્યારના સમયમાં આપણે હોસ્ટેલની સુવિધા કહીએ છીએ, ને એવી રીતે એ વખતના સમયની અંદર કહેવાય છે ને કે એ વિદ્યાર્થીઓને રહેવા માટે મઠ બનાવવામાં આવેલા હતા. અને વિદ્યાર્થીને નિર્વાહ માટે એટલે શું? એમનું જીવન જીવવા માટે. આપણે તો અત્યારે સાહેબ જઈએ છીએ હોસ્ટેલની અંદર રહેવા માટે તો મમ્મી આપણે આપણા કપડા, ખાવા પીવા બધી સુવિધાઓ ત્યાં પૂરી પાડે છે.
આપણે ત્યાં જઈને કોઈ જ તકલીફ સહન કરવી પડતી નથી. પણ મિત્રો એટલું યાદ રાખો કે નાલંદા વિશ્વવિદ્યાલય છે, બહારના દેશમાંથી પણ કેટલાય વિદ્યાર્થીઓ પોતે ભણવા માટે અહીંયા આવતા હતા. અને એ વિદ્યાર્થીઓ આવતા હતા તો સાહેબ એમના ખાવાની સુવિધાનું શું, એમની રહેવાની સુવિધાનું શું, એમના કપડાની સુવિધાનું શું? તો કહે છે, જો આપણે આટલું લાઈન જોઈ લઈએ અને પછી સમજાવવાની અંદર અહીંયા કહે છે કે મહાન વિશ્વવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા, વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા અને વિદ્યાર્થીઓના રહેવા માટે ખાસ શાની રચના કરવામાં આવેલી હતી? મઠો બાંધવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીના નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. મિત્રો વિચારો તો ખરા, એ વખતના લોકોની પોતે જ્ઞાન પ્રત્યે પોતાની આસ્થા કેટલી હશે. ભાઈ અમારા બાળકો ભણશે, અહીંયા પોતે કોઈ એક વિદ્યાલય વિશ્વવિદ્યાલયનું જો નિર્માણ થશે તો અમારા બાળકો ભણશે. તો એ વખતના સમયમાં કેટલાય ગામડાઓ દાનમાં મળ્યા હતા, કેટલાય ગામડાઓ દાનમાં મળેલા છે. શાના માટે? નાલંદા વિદ્યાપીઠને ચલાવવા માટે. અને કે છે ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા, પૈસા લીધા વગર. ગામોમાંથી જે આવક થાય ને એ આવકથી આ વિદ્યાર્થીઓ જે ત્યાં મઠો બનાવીને રહેતા હતા ને, ત્યાં એ મઠોની અંદર રહેતા બાળકો માટે કપડાની સુવિધા, ખાવાની સુવિધા, એમની જેટલી પણ જરૂરિયાત હોય બધી સુવિધા આજુબાજુના ગામડાઓમાંથી મળતી હતી. જો તો ખરા. અને શું કહે છે કે અહીંનો ગ્રંથાલય વાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો. મોસ્ટ IMP પ્રશ્ન કે અહીંયા ગ્રંથાલય એટલે કે આપણે અત્યારની ભાષામાં કહીએ લાઇબ્રેરી એટલે કે પુસ્તકો વાળો ઇલાકો. જેમ આપણી કોલેજ હોય અથવા તો સ્કૂલ હોય તો સ્કૂલની અંદર એક રૂમ હોય, તે રૂમની અંદર ઘણા બધા પુસ્તકો હોય જ્યાં વિદ્યાર્થીઓ પોતે બેસીને વાંચી શકે. તો એવો એક ઇલાકો ત્યાં અંદર હતો. ઇલાકો એટલે કે એ રૂમ એને શું કયા નામથી ઓળખવામાં આવે છે? ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતો હતો. અને ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે રહેલી છે. યાદ રહેશે મિત્રો, બહુ IMP પ્રશ્ન છે. કેમ IMP કીધેલો છે તમે જુઓ તો ખરા કે નાલંદા વિદ્યાપીઠ છે. આ નાલંદા વિદ્યાપીઠની અંદર કેટલી ખાસિયતો રહેલી છે. 7 મોટા ખંડ હતા. ત્યાં કહેવાય ને પ્રેક્ટિકલ લેબ, આજની ભાષામાં આપણે કહીએ પ્રેક્ટિકલ લેબ, કેમેસ્ટ્રી લેબ, ભૌતિક સુવિધાઓ અથવા તો રહેવા માટેની હોસ્ટેલની સુવિધા. અરે કોઈ વિદ્યાર્થી પોતે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બહારના દેશથી પણ અહીંયા આવે ને તો પણ સ્વીકાર્ય હતું. અને ખાવા પીવા રહેવાની બધી સુવિધાઓ ત્યાં ફ્રીમાં આપવામાં આવતી હતી. આ જ્ઞાનનો મહિમા હતો નાલંદાનો. સમજ પડે છે? અને નાલંદાની જે વિદ્યાપીઠ છે એ કયા સમયથી કયા સમય સુધી ખ્યાતિ પામેલી છે? તો 5મી સદીથી લઈને 11મી સદી સુધી જોવા મળે છે. ચલો એના પછી વાત કરીએ હવે આપણે એક બીજી નવી વિદ્યાલય, નવું વિદ્યાપીઠ. કોની વાત ચાલે છે હવે? તક્ષશિલા. તક્ષશિલાની જોઈએ તો ચલો. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. યાદ રાખી લેજો મિત્રો, આ પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. યાદ રહેશે? ગાંધાર. મામા શકુની યાદ છે? ગાંધાર મામા શકુની ક્યાંના હતા? મહાભારત જોયેલી છે ને, મહાભારતની અંદર મામા શકુનીની વાત થયેલી છે. તો મામા શકુની ક્યાંના રહેવાસી હતા? ગાંધારના રહેવાસી હતા. તો એ ગાંધારની વાત કરેલી છે. પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. અને આ વિદ્યાપીઠમાં મિત્રો ખાસ IMP 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. કેટલી વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું? કેટલી વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું? કેટલી? 64. અને અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા હતા. કઈ જગ્યાએ અભ્યાસ કરતા હતા? ગુરુના આશ્રમમાં જ રહે, ગુરુના જ ઘેર રહે. ગુરુ પોતે જે પ્રકારે શિક્ષણ આપે એ પ્રકારે શિક્ષણ મેળવતા હતા. સમજ પડે છે? અને કે છે ભગવાન બુદ્ધના શિષ્ય, ભગવાન બુદ્ધ, બૌદ્ધ ભગવાન, બહુ જૂનો સમયની વાત કરેલી છે. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે, એમનું શું નામ હતું? એમના શિષ્યનું જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા હતા. અને બીજી એક વસ્તુ એ વાત કરવામાં આવેલી છે મિત્રો કે આ પોતે
તક્ષશિલાનું નામ તક્ષશિલા કેમ પાડવામાં આવ્યું? ચલો એની વાત કરી લઈએ. તો દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ. ભરતનું પુત્રનું નામ શું? તક્ષ. અને તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પાડ્યું હોવાનું મનાય છે. બધા રામાયણ તો જોયેલી છે, બરાબર? રામાયણ વિશે તો જાણો છો. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા કોણ? રામના ભાઈ. રામના ભાઈનું નામ શું? ભરત. ભરતના પુત્રનું નામ શું? તક્ષ. અને તક્ષના નામ ઉપરથી તક્ષશિલા નામ પાડવામાં આવેલું છે. યાદ રહેશે? ઓકે, ચલો. એના પછી કે છે 7મા સૈકામાં, સૈકો એટલે કે સદી, 7મી સદીમાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. શિક્ષકની ઈચ્છા હોય ભાઈ મારે આજે આટલા વિદ્યાર્થીઓને ભણાવવા છે તો એટલા વિદ્યાર્થીઓને ભણાવે. શિક્ષકની ઈચ્છા પ્રમાણે ત્યાં ચાલતું. અને કે છે છતાં સામાન્ય રીતે એક વિદ્યાર્થીની એક શિક્ષકની પાસે કેટલા ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ આવતા? 20 વિદ્યાર્થીઓ ભણતા. અને કે છે વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા હતા. અહીંયા દૂરના સ્થળેથી પણ વિદ્યાર્થીઓ શું કરતા હતા? શિક્ષણ મેળવવા માટે આવતા હતા. અને હજુ તો જો શું કહે છે, વારાણસીના ખુદ જે રાજકુમારો હતા ને મિત્રો, વારાણસીના જે રાજકુમારો હતા એ પણ અહીંયા જ શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. એમણે જો લખેલું છે અહીંયા કે વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા. અને કહું આ યાદ રાખી લેજો, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે વારાણસીના રાજકુમારો કઈ જગ્યાએથી શિક્ષણ પ્રાપ્ત કરતા હતા? કઈ જગ્યાએથી શિક્ષણ પ્રાપ્ત કરતા હતા? કઈ વિદ્યાપીઠમાંથી? કઈ વિદ્યાપીઠમાંથી? તક્ષશિલા. ઓકે, ચલો. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણીની. આપણને બધાને યાદ છે ને, આગળના ટોપિકમાં જોઈ ગયા. સંસ્કૃત શાસ્ત્રના વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણીની. મહર્ષિ પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય, ભાઈ અર્થશાસ્ત્રના રચયિતા કૌટિલ્ય બી આવી ગયા અહીંયા. કે છે કૌટિલ્ય એ પણ અહીં શિક્ષણ લીધેલું હોવાનું જણાય છે. યાદ રહેશે? ઓકે, એના પછી કે છે શું કે છે જુઓ, તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. ઊંચામાં ઊંચા લેવલનું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારે તો જુઓ, આજે આપણે જેને આપણા પુસ્તકોની અંદર જેને ભણી રહેલા છીએ ને એવા લોકો આ કઈ વિદ્યાપીઠની અંદર ભણેલા છે. આપણે ગર્વ થવો જોઈએ મિત્રો. કેમ? કારણ એટલા માટે કે આપણા દેશની અંદર આવી વિદ્યાપીઠ હતી અને આવી વિદ્યાપીઠ આપણા દેશની અંદર હતી, જેના કારણે આપણે એવા લોકો જે પ્રાપ્ત કરી શક્યા છીએ કે જે આજે આપણા દેશના અર્થતંત્રને આગળ વધારવામાં એ લોકોનો ફાળો સખત રહેલો છે. સમજ પડે છે ને? તો શું કહે છે જુઓ, તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘેર રહીને ભણતા. અહીં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજ વિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. યાદ રહેશે? અને એના પછી કે છે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ? ચાણક્ય ખુદ. અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીંયા શિક્ષણ લીધેલું જોવા મળે છે. કેટલા લોકો અહીંયાથી એવા લોકો કે સાહેબ જેના નામની ગાથાઓ સાંભળીને મોટા થયા છો, એવા લોકોના નામ અહીંયા આવેલા છે. એટલે કે કહેવાય છે કે આ લોકો કઈ જગ્યાએથી શિક્ષણ પ્રાપ્ત કરેલું છે? તક્ષશિલા વિદ્યાપીઠમાંથી. અને કે છે ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીંયા શું કે છે? શિક્ષણ પ્રાપ્ત કરેલું જોવા મળે છે. અને કે છે 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. યાદ રાખી લેજો મિત્રો, 5મી સદીની શરૂઆતમાં ચીનની અંદરથી આવેલો ફાહિયાન, અને ફાહિયાને અહીંયાની મુલાકાત લીધી હતી. કઈ જગ્યાની મુલાકાત લીધી હતી? તક્ષશિલાની. ચલો અહીંયા કહીએ તો યુએન સ્વાંગે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત ક્યારે લીધી હતી? કઈ સદીમાં? 7મી સદીમાં. યુએન સ્વાંગ પોતાની સાથે કેટલા પુસ્તકો લઈને ગયેલો હતો? 657 જેટલા પુસ્તકો પોતાની સાથે લઈને ગયેલો હતો. આ ચીની બધા છે ને ફરતા ફરતા છેલ્લે ભારતમાં જ આવતા હતા. સમજ પડે છે? બરાબર. ચલો હવે આ વાત ખબર પડી, તક્ષશિલામાં ખબર પડી. બરાબર. ચલો હવે જોવાના છે આપણે વારાણસી.
વારાણસીના ઘણા બધા નામ છે ભાઈ. વારાણસીનું બીજું નામ છે કાશી. કાશીનું બીજું એક નામ છે બનારસ. બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમજ પડે છે? ચલો, વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે અને કે છે ઈસવીસન પૂર્વે 7મી સદીમાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું અને ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. યાદ રાખી લેજો કે વારાણસીને ચલાવવા માટે જે ત્યાંના રાજા હતા, કોણ રાજા કયા? અજાતશત્રુ. એમનું નામ શું છે? અજાતશત્રુ. એ પોતે કઈ કળામાં નિપુણ હતા? તો ઉપનિષદ કળાની અંદર પોતે જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું અને એ પોતે વિદ્યાના પોષક હતા. વિદ્યાના પોષકનો મતલબ થાય કે વિદ્યાને લોકો સુધી પહોંચાડવામાં માનતા હતા. બરોબર. અને કે છે વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. વ્યાસ સંહિતા પુસ્તકનું નામ છે. એમાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ કઈ જગ્યાએ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે? વારાણસીમાં. કઈ જગ્યાએ? વારાણસીમાં. અને એના પછી કે છે ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. ભગવાન બુદ્ધે જે ધર્મ પ્રચાર પ્રસાર કરવાની જે શરૂઆત કરી હતી અને એ ધર્મ પ્રચાર પ્રસારની શરૂઆતની અંદર કહેવાય છે ને કે સૌથી પહેલા પસંદગી ઉતારી હોય તો એ પસંદગી કઈ જગ્યાથી કરી હતી? વારાણસીથી. અને કે છે કે આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પૃષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીંયાથી જ મેળવેલી. અને આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવ્યો છે. પંજાબના વિદ્વાન કુટુંબોને સ્થળાંતરણ જ્યારે કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીરમાં જઈને વસ્યા હતા. યાદ રહેશે? પંજાબના લોકોને જ્યારે પોતે પોતાનું ઘર બહાર છોડીને બીજી જગ્યાએ રહેવા જવાની નોબત આવી ત્યારે એ લોકો કઈ જગ્યાએ જઈને વસ્યા હતા? કાશી અને કાશ્મીર જઈને વસેલા હતા. અને અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા. અને કહે છે કે સમ્રાટ અશોકના આશ્રયથી એટલે કે સમ્રાટ અશોકના કારણે વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો છે. યાદ રહેશે? વારાણસીની અંદર કયો મઠ? સારનાથનો મઠ, જે પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે અસ્તિત્વમાં આવેલો જોવા મળે છે. યાદ રહેશે? ઓકે, ચલો. એના પછી છે વલ્લભી. ચલો, વલ્લભીની વાત કરી લઈએ. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાપીઠ. કઈ જગ્યા? વલ્લભી ગુજરાતની અંદર. કે છે ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં, અંડરલાઈન કરી લેજો મિત્રો ખાસ, વલ્લભીને સૌથી વધારે પ્રેરક એટલે કે વધારે આગળ વધારવામાં કોનો? તો મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. વલ્લભી વિદ્યાપીઠને જાહો જલાલીની સાથે વધારે આગળ વધારવા માટે કોનો ફાળો વધારે હતો? કયા રાજાઓનો? મૈત્રક. કયા રાજાઓ? મૈત્રકો. કયા રાજાઓ? અને ત્યાંની પ્રજા પણ, ત્યાંના નાગરિકો પણ. અને કે છે કે 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ અહીંયા રહેતા હતા. ખાસ કરીને MCQ માં પૂછાય છે અથવા ખાલી જગ્યાની અંદર બી પૂછાય છે કે વલ્લભીની અંદર કયા વિદ્યાર્થીઓ ત્યાં રહેતા હતા? કયા વિદ્યાર્થીઓ? ભિક્ષુ વિદ્યાર્થીઓ. કે છે ને કે ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. અને વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. કયા ધર્મનું કેન્દ્ર હતું? કયા ધર્મનું? બૌદ્ધ ધર્મનું. અને કે છે 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. મોસ્ટ આઈએમપી કે વલ્લભીના અગ્રણી આચાર્યો કોણ હતા? વલ્લભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો કોણ હતા? તો આ યાદ રાખી લેજો કે સ્થિરમતી અને ગુણમતી એવા વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. બૌદ્ધ વિદ્વાનો હતા સાથે સાથે.
બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા અને દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. હવે ચીની પ્રવાસી આયા પાછા. શું કહે છે? ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી, આ યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે કોણે નોંધ્યું છે કે વલ્લભી એ નાલંદા સાથે કમ્પેર કરે છે. વલ્લભી જે વિદ્યાપીઠ છે ને એ કોના સાથે કમ્પેર કરતી હતી? કોનાથી એનો સંબંધ દર્શાવવામાં આવે છે? કોના સાથે સંબંધ હશે એનો? તો કોના સાથે? નાલંદા સાથે. કે છે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. કોના સાથે સ્પર્ધા કરતી હતી? નાલંદા સાથે. આવું કોણ કે છે? ચીની પ્રવાસી ઇત્સિંગ. કોણ કે છે? ઇત્સિંગ. ચીનનો છે ને ભાઈ, ચીનના નામ બધાના આવા જો. પેલા મના જો યુઅન સ્વાંગ, પછી પેલો કોણ હતા? આ ઇત્સિંગ. આ ઇત્સિંગ આવે. સમજ પડે છે? બધાના લોકોના નામ આવા જ છે. જો શું કે છે? વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. બરાબર? આંતરરાષ્ટ્રીય બંદર. બંદર એટલે શું ખબર છે તમને? બંદરનો મતલબ થાય છે ડોકયાર્ડ. આજના ભાષામાં આપણે કહીએ તો ડોકયાર્ડ. ડોકયાર્ડ એટલે કે જ્યાં જહાજોને લાંઘવા, એટલે કે જેમ બસો હોય તો બસ સ્ટેન્ડ ની અંદર જઈને ઉભી રહે. રેલવે હોય તો રેલવે પોતે રેલવે સ્ટેશને આવીને ઉભી રહે. એવી રીતે જે જહાજોને લાંગરવા માટેનો કોઈ જે જગ્યા હોય ને એને કહેવામાં આવતું બંદર. બરાબર? બંદરગાહ. ઈસવીસન 480 થી ઈસવીસન 775 સુધી વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો ભાઈ. મૈત્રક વંશના રાજવીઓ છે ને એ બૌદ્ધ ધર્મને પાળતા ન હતા, પરંતુ સનાતની હતા. એને એ વખતના સમયમાં જ્યારે વલ્લભી વિદ્યાપીઠ સ્થપાઈ ને, તો વલ્લભી વિદ્યાપીઠ જે વખતના સમયમાં ચાલતી હતી ને, તો એ વખતના સમયની અંદર મોસ્ટ ઓફ બધી બાજુ બૌદ્ધ ધર્મની જાહો જલાલી હતી. બૌદ્ધ ધર્મથી આ વલ્લભી વિદ્યાપીઠ ચાલતી હતી. અને એટલી હદ સુધી કે બૌદ્ધ ધર્મનું હિનયાન પંથ તરીકે વલ્લભી વિદ્યાપીઠને માનવામાં આવતું હતું. સમજ પડે છે? છતાં પણ એ વિદ્યાપીઠને ચલાવવા વાળા કોણ હતા? મૈત્રકો. અને મૈત્રકો એ બૌદ્ધ ધર્મ પાડવા વાળા નહોતા, પણ કોણ હતા? સનાતની હતા. એટલે કે છે સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા હતા. એ વખતના સમયમાં ક્યાં ધર્મ કોઈ ધર્મના માટે લોકો ક્યાં લડતા? સમજ પડે છે વસ્તુ? અને બે છેલ્લે આવું કે છે, અને આ મોસ્ટ આઈએમપી લાઈન આવી ભઈલા હવે ઈસવીસન 775 માં 775 માં આ વલ્લભી વિદ્યાપીઠ છે ને કેમ બંધ પડી? કેમ બંધ થઈ ગઈ? તો બંધ થવાનું કારણ આ હતું. શું? કે 775 માં આરબોએ આક્રમણ કર્યું. આરબોએ શું કર્યું? આક્રમણ કર્યું. અને આક્રમણ કર્યું એટલે કે મૈત્રકો કેવા થયા? પરાજિત થયા. અને મૈત્રકો પરાજિત થતા અને વિદ્યાપીઠ પછી કેવી પડી? બંધ પડી. અને અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવ્યા છે. જે લોકોએ આની અંદર પોતાનું યોગદાન આપેલું છે એવા વિદ્વાનોનું નામ અહીંયા લખવામાં આવેલું છે. અને વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા હતા. અને છેલ્લે વાત કરી લઈએ આપણે કે આ ચેપ્ટરની અંદર આપણે કયા કયા ગ્રંથો વિશે શું માહિતી મેળવી છે. તો જે એ જ કહે છે કે આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીના કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં પ્રસિદ્ધ થઈ હતી. એ વખતના સમયમાં આખા વિશ્વની અંદર આ વલ્લભી વિદ્યાપીઠ પ્રસિદ્ધ થયેલી જોવા મળે છે. અને છેલ્લે એવું કહે છે કે આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા હતા. અને સાચા અર્થમાં જો આપણે કહેવાની કોશિશ કરીએ ને મિત્રો, તો આ એક વિદ્યાપીઠ નહોતી, આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. સમજ પડે છે ને? આંતરરાષ્ટ્રીય, ખાલી રાષ્ટ્રીય નહીં, એકલા દેશ પૂરતે નહીં. કહેવાય છે ને આખા વિશ્વ માટે આ વિદ્યાપીઠ હતી. અને ક્યાં છે એમાં લગભગ પ્રત્યેક વિદ્યા શાખાઓનું શિક્ષણ અપાતું. અને આ બધી જ વિદ્યાપીઠમાં વિદ્યાપીઠનો સાહેબ નિભાવવા માટે ખર્ચો તો પડે ને સાહેબ. આટલા લોકો ત્યાં ભણવા માટે આવે, શું એમને કઈ વસ્તુની જરૂરિયાત ના પડે? દરેક વસ્તુની જરૂરિયાત પડતી હશે ને, તો એ જરૂરિયાત તો કોણ ઉઠાવતું હતું? તો એ વખતે રાજાઓ અને શ્રેષ્ઠીઓ એટલે કે એ વખતના સારા એવા લોકો
કે કહે છે શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી એનો નિભાવ થતો હતો. જે રાજા મહારાજા લોકો જે દાન આપે અને જે શ્રેષ્ઠ એટલે કે સારા લોકો પોતે જે દાન આપે ને એમાંથી આ વિદ્યાપીઠ ચાલતી હતી. અને તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા બતાવે છે. એ હકીકત બતાવે છે કે એ વખતના સમાજના લોકો પોતે વિદ્યા માટે કેટલા જાગૃત હતા, શિક્ષણ બાબતમાં કેટલા એક્ટિવ હતા. આ એ વસ્તુ આપણને અત્યારે બતાવે છે. અને કે છે કે ભારતીય વિદ્યા કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી તે વિશ્વ વિખ્યાત એક માત્ર શાળાઓ નહીં, કોલેજો નહીં, એક નાનકડી ખાલી તમે કહી શકાય તમારા માટે નાના નાના જે શબ્દોમાં કહી શકાય ને કે સાહેબ વિદ્યાપીઠો હશે, પણ સાહેબ એ વિદ્યાપીઠો નહોતી, વિશ્વવિદ્યાલયો હતી. કેવી વિદ્યાલયો હતી? વિશ્વવિદ્યાલયો હતું. અને વિશ્વવિદ્યાલયોની સાહેબ આજે પણ એના ખંડેરો જ્યારે જોવામાં આવે છે ને ત્યારે આપણને એ રૂવાટા ઉભા થાય ને કહે છે કે ના ભાઈ કંઈક તો અહીંયા હતું જેને આપણે ભણીને આવ્યા છીએ. સમજ પડે છે ને? આપણે આપણા ભારતના વારસાને આપણે એમને થોડો જવા દઈશું. આપણે ભારતના વારસાને આવી રીતે તો જાળવી રાખ્યો છે, આપણા પુસ્તકો થકી આપણે એને જાળવી રાખ્યો છે. આજે આપણે નાલંદા વિશ્વવિદ્યાલય, તક્ષશિલા વિદ્યાલય, વારાણસી અને વલભી આ જે વિદ્યાલયોની માહિતીની પ્રાપ્ત કરી છે સાહેબ, આજે આપણને આપણા દેશની પ્રેમ ભક્તિની અંદર શું થાય છે? વધારો થાય છે. કારણ એટલા માટે કે આપણા દેશના જે જ્ઞાની લોકો હતા એ જ્ઞાની લોકો એટલા પરાક્રમી હતા કે સાહેબ એ લોકો વિધાઉટ ફીઝ, પૈસા લીધા વગર, કોઈ પૈસા નહીં, કોઈ મતલબ જે બહારના દેશમાંથી ભણવા માટે આવતા હતા શું એમના માટે પૈસા લઈને એમના ભણાવતા હતા? મફતમાં શિક્ષણ આપતા હતા ને. અને એટલી હદ સુધી સાહેબ નાલંદામાં તો આપણે જોયું ને કે શિક્ષણના માટે લોકોએ પોતાના ગામડાઓ દાન કરી દીધા હતા. અને ગામડાઓમાંથી જે પૈસા આવે ને એનાથી તો જે વિદ્યાર્થીઓ ત્યાં રહેતા હતા ને નાલંદા વિદ્યાપીઠમાં એમના માટે ખાવા પીવા રહેવાની બધી સુવિધાઓ કરવામાં આવી. આ મોસ્ટ આઈએમપી છે બેટા, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી અંડરલાઈન બી આપણે કરાવેલી છે, શોર્ટ ક્વેશ્ચન બી આવી શકે છે. સેક્શન ડી ની અંદર પૂછાયેલા ઘણી બધી વખતે પૂછાયેલા પ્રશ્નો છે, તૈયારી કર્યા વગર રાખતા નહીં. 110% પૂછાશે. પરીક્ષામાં લખીને રાખ્યું હોય તો લખી રાખજો કે બોર્ડની એક્ઝામમાં 110% આ 4 વિદ્યાપીઠોમાંથી વારંવાર પૂછાય છે, કોઈક ને કોઈક તો પૂછાય છે. અને મોસ્ટ ઓફ તો નાલંદા વધારે પૂછાય છે. સમજ પડી ને? ઓકે, ચલો